હવે સમાચારો વિસ્તારથી। વલસાડમાંથી દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ દેવી પૂજક પરિવારજનોએ યાત્રા સંઘમાં કાળીકા માતાજીના ધામ પાવાગઢ જવા માટે રવાના થયો હતો। શહેરમાંથી માં જોગણી માતાજીના મંદિર ખાતેથી નીકળેલી યાત્રાળુઓ વાતે ગાતે માના ધામ તરફ જતા રવાના થયા હતા। છેલ્લા 21 વર્ષથી દેવી પૂજક યાત્રાળુઓનો આ સંઘ પાવાગઢ ખાતે જાય છે અને ચાલુ વર્ષે પણ પરંપરાગત રીતે સંઘ રવાના થયો હતો। સાથે મળીને તમામ આપણા વલસાડના સ્થાનિક રહીશોએ જે ભાગ લઈને 21 વર્ષથી આ સંઘ જે ચાલે છે કે વલસાડથી પાવાગઢ, પહેલા વલસાડથી દેલમાલ જતા નાગભાઈ માના પારે, હાલ વલસાડથી પાવાગઢ આ 21મું વર્ષ છે। અને આ જે ભક્તો જાય છે એ કોઈ પોતાના લીધે કે પોતાના ઘરના માટે કે આ રીતે નથી જતા, પણ સમગ્ર વલસાડમાં, સમગ્ર ગુજરાતમાં, સમગ્ર દેશમાં શાંતિ સજાય એ દ્રષ્ટિએ અને એવી ભાવનાથી માં ભગવતી, માં ભવાની દેવીના પારે જાય છે કે આખા દેશના અંદર શાંતિ સજાય, કોઈ પણ જાતનો જાત ભેદ વગર આ યાત્રા આવે છે। અને એ યાત્રામાં કેટલા મુસ્લિમ ભાઈઓ પણ અમારા સાથે વરાવા માટે ઔરંગા લીલાપુર સુધી જોડાય છે, તો અમે સૌનો આભાર માનીએ છીએ। અને આ જ્યારે અમારું જવાનું થાય છે, સત્ય ચેનલ જે આ અમને સહકાર આપે છે, પત્રકાર મિત્રો અને એમના મેનેજિંગ ડિરેક્ટર કહો કે માલિક કહો ગુલજારભાઈ, જે આજે ચૂંટણી લડી રહ્યા છે, તો આ અમને જેટલો સહકાર આપ્યો છે તે વિસ્તારમાંથી એમને પણ સહકાર મળે અને એની ઉમ્મીદ માં ભગવતી પૂરી કરે એવી અમારી બધાની ભાવના છે। અને આ સમગ્ર વલસાડ શહેરથી જે આ ભક્તો જાય છે એ ભક્તો માં ભગવતી ખૂબ સુખ શાંતિથી લઈ જાય અને લાવે, અને એમાં જેણે પણ પુણ્યનું કામ 10 રૂપિયા, 5 રૂપિયા, 11 રૂપિયા જેને પ્રસાદમાં આપ્યા છે એમનું પણ માતાજી ખૂબ સારું રાખે એવી અપેક્ષા રાખી વિરમું છું। જય માતાજી।